શું તમે સવારે ઉઠો છો ત્યારે ઓશિકા પડે અને નહાતી વખતે બાથરૂમમાં વાળના ગુચ્છા જોઈને તમે ગભરાઈ જાવ છો? યાદ રાખો, દિવસના 20 થી 25 વાળ ખરવા એ સામાન્ય વસ્તુ છે, પણ જો તમારે માથામાં ટાલ દેખાવા લાગે અથવા તો વાળ પાતળા થતા જાય તો એક ચિંતાનો વિષય છે. આ માત્ર એક શેમ્પૂ બદલવાનો પ્રશ્ન નથી. વાળ ખરવાના મુખ્ય કારણોમાં સ્ટ્રેસ, હોર્મોનલ ઇમ્બેલેન્સ, પોષણની કમી અથવા તો જેનેટિક કારણો હોઈ શકે છે. મોટાભાગના લોકો મોંઘા તેલ અને શેમ્પૂ પાછળ ખર્ચો કરે છે, પણ તકલીફ ઉપરથી નથી. તકલીફ તમારી શરીરની અંદર જ છે. જ્યાં સુધી તમે મૂળ કારણ એટલે કે રૂટ કોઝને ઠીક નહીં કરો ત્યાં સુધી વાળ ખરતા અટકશે નહીં. અમારી સારવારમાં અમે તમારા વાળ ખરવાનું ચોક્કસ કારણ શોધીએ છીએ અને તમારી એવી દવાઓ આપીએ છીએ જે તમને અંદરથી હીલિંગ શરૂ કરે છે. તમારા કિંમતી વાળ બચાવવા માટે આજે જ અમારો સંપર્ક કરો અને યોગ્ય સારવાર શરૂ કરી શકો છો, એ પણ આડઅસર વગર.